सदा कह रही है खुशी की मुबारक घड़ी आ गई सजे सुर्ख जो સ્પીકર ફાટી જવાના છે સાહેબ, આટલું બધું નાખે જ છે. चांद सी दुल्हन जमी से फलक से परियां गई है आ ખેંચાઈ ના જો એક બાજુ લખો થાય પછી ઈ ચો જેક ચડાશો हेड साफ करूं એવું હશે ના પાડતો તો વરો હાલો વધારે ટાઈટ થઈ ગયું લાગે ઓ શું કરો કેમ આવું થઈ ગયું हेलो सूर અને તાલ सूर અને તાલ બંનેની જગ્યાએ હોવા જોઈએ. એક રેશમની પટ્ટી આવે એના ઉપર सूर અને તાલ અને લય એક સાથે ચાલતા હોય. એમાં જો 32 નંબરનું પોનું ફિટ કરવામાં આવે તો આ રીતે ચાકી ટાઈટ થઈ જાય. ચાકી ટાઈટ થાય એટલે આપણો કમ્પ્લીટ सूर આવે. કમ્પ્લીટ તમારા સુરમાં તો કોઈ પેશન્ટ નહીં આવતું. અરે પેશન્ટ શું બકા, પેશન્ટ હમણાં આયા ભેગું. તું જો ખાલી આપણો સૂર એટલો જોરદાર છે, આજુબાજુ કંટાળી કોનનો રસી પડાવાય કોનમાં આવશે એટલું મને ખબર છે. આ ઉઠ માર્યા ડોક્ટર તમે છો? ઓવા ભાઈ આ વાલ જોઈને તમને લાગ્યું નહીં? ના એટલે લાગ્યું એટલે તો હું આવ્યો છું. એ રાજ છે. અચ્છા હા હું શું કર્યું ડોક્ટર સાહેબ? તમને ખબર મને ના ખબર હોય ને ભાઈ. મને એવી બીમારી થઈ ને કે હું મરચું ખાઉં ને તો મને તીખું લાગે, ખાંડ ખાઉં છું ને તો મને ગળી લાગે, બરાબર. કારેલા ખાઉં છું ને તો મને કડવું લાગે. કોઈ તાર મૂરો ટ્રાય કર્યો ભાઈ? ના એ નથી કર્યું. આમાં મૂરો ટ્રાય કરો અને એનો ટેસ્ટ કેવો આવે છે પછી તમે મારા જોડે આવજો. સાહેબ ઉભા રહો, ઈવોનો હું કહું તમને એને સર્જરી કરવી પડશે. સર્જરી કરવી પડશે? ઓવા એમને નહીં થવાનું? ના થાય. પણ મૂરો 2-3 દાડામાં ખાય તો હા મેર પડે સાહેબ. નહીં સારા આવે. આપણા પૈસા તો નીકળી. હા એ વાત તો ભાઈ સર્જરી કરવી પડશે. શેની સર્જરી? તમારા જીભનું અમુક જગ્યાના થોડા ફેરફાર કરવા પડશે, કારણ કે જે એકચ્યુઅલીમાં જે ગુણધર્મો મળવા જોઈએ, જે ટેસ્ટ મળવો જોઈએ, જે લાળ ગ્રંથિ મળવી જોઈએ એ નથી મળી રહી. કારણ કે અમુક જગ્યાએથી તમારું ઓઇલ ફૂંકે છે, મતલબ કે તમારી લાળ ગ્રંથિ અવળી જાય છે. આપણે સર્જરી અહીંયા જ કરીએ છીએ. આપણે સર્જરી અહીંયા જ કરવાની, બહાર આપણે ખોટા ખર્ચા નથી જ કરતા ભાઈ, આપણે અહીંયા જ કરી નાખીએ. એક કામ કરો, ઊંધા ઊંઘી જાઓ ભાઈ, જેક ચરાવો. કઈ જગ્યાએ સાહેબ ઊંધા ઊંઘીએ? અરે અમારો કમ્પાઉન્ડર કરી લેશે, તમે એ બધું જવા દો. સાહેબ ઊંઘાડજો અહીંયા. ભાઈ પગ લાંબા કરી દો અહીંયા. સાહેબ આ તો નીચે જતું રહે. એટલા માટે જ ભાઈ જેક ચરાવવામાં આવે છે, કારણ કે પહેલા અમે ઉપરની બોડી ચેક કરીશું પછી નીચેની બોડી ચેક કરીશું. જેક ચરાવો ભાઈ બરાબર. સેન્ટરમાં લેજો. હા સેન્ટરમાં સાહેબ. એ સાહેબ પૂછજો આવી ગયું? હા ભાઈ. હા થઈ ગયું સાહેબ, હવે કમ્ફર્ટેબલ થઈ ગયું. હા ચેક કરવું પડશે. લ્યો ભાઈ ટ્યુબલેસ છે કે સાદું? ના સાદું છે. ભલે સાહેબ હું અહીં ચેક કરી લઉં. હા તો ભાઈ ચેક કરી લે, ચેક કરી લે, કારણ કે હું આમાં ખોટું પડે ને યાર આપણે. સાહેબ પેલો સ્પ્રે લાવજો. ચેક કરો, વાલ સીટ ઉપર જોઈ લો. સાહેબ પંચર તો સાહેબ પણ ટાયરમાં એ વાયરો બધા નીકળી જાય જુઓ. લાગે લોકલ ગાડીમાં જ લાગે. હા કશો વાંધો નહીં. હા હા તો ચેક કરી લો તમે. ક્યાં હું એ હાલ દઉં. હા કરો. સાહેબ આ લગાવજો. ઓહો સેનિટાઈઝર લગાવવું પડશે ને. ઓહો ઓ સાહેબ. હું હા ભાઈ શાંતિ રાખ ને યાર. અરે તમે બીકે નીકળ્યો કે ડોક્ટર રહ્યો?
તને કેવો લાગ્યો ભાઈ? મને તો તમે પાના પકડ લઈને ફરો તો મિકેનિકલ જેવું લાગે. ભાઈ અત્યારની ગાડીઓ અને માણસો એક જેવા થઈ ગયા છે, એટલે એ રીતનો ઈલાજ કરવો પડે ભાઈ. અને જો આ ઈલાજ બહુ મોંઘો છે, તારાથી થતો હોય તો આપણે કરીએ, નકર તારે બીજી ના ઈલાજ તો કરાવવો જ પડશે ને. તો ઓછામાં ઓછા 40,000 જેવું થાય. તમે તો બહુ પૈસા કરો ડોક્ટર સાહેબ. તમે પેલા મોટા દવાખાનામાં જ્યાં હોય તો પેલા કેસ ફી કેટલી હોય છે? 400-500 રૂપિયા. હા બરાબર ને. ડોક્ટરની ફી? ડોક્ટરની ફી 1000-2000. હા તો પછી ઓયકન તમે આયા, તમારો આટલો બધો ડાયરેક્ટ અમે ઈલાજ કરીએ છીએ, તમારા તોકણ અંદર વાયરિંગમાં લોચાશી તો એમ તમે ડાયરેક્ટ કરી લઈએ છીએ, તો તમને અમારી ફી મોંઘી પડી? સસ્તામાં કરી આપો. સસ્તામાં નહીં થાય ભાઈ. જો તારે કરાવવું હોય તો કરાય. કરાવવું તો પડશે જ ને સાહેબ. ઈલાજ તો કરાવવો જ પડશે ને, એના માટે તો આવ્યો છું. કરાવવું પડશે કરવું તો તો કયા ભાઈ? મને કરાવું તો હેળો હાલ જ હમણાં તૈયાર. લે ભાઈ અહીં હુઈ જા. કેમનો આટલા કેમનો ઊંઘું? શું કે ઓમનો ચમનો ઊંઘું? આપણે પેલમાંથી પેલું મોટું પાટ્યું લેતા જા જલ્દી ફટાફટ. ઉભા. અમારે 2 ગોડાઉનની અમુક હેવી જેવું એવું લાગે ને તો અમે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીએ. હા તો તમારું એટલું બધું કોઈ ખાસ છે નહીં એટલે અમે પતાવી દઈએ. સાફ બાપ કરી લાવજો ભાઈ, આપણે પેશન્ટને તકલીફ ના પડે. અમારે એવો રિવાજ છે. નહીં પરવા દો સાહેબ. લ્યો હો જા ભાઈ વાના પર. આ ડોક્ટર સાહેબ આમાં તો નહીં ફાવે ઊંઘતા. એમાં નહીં ફાવ ના તો સાહેબ એક કામ કરો, આના પર ઊંઘાડજો. બરાબર હું આ બધું સાઈડમાં મેલ દઉં. સાઈડમાં કરી દો. અને ઓછેંગો ચાદા લેતા આવો ભાઈ. ભાઈ ઊંઘી જાવ. ખોટું હમણાં જલ્દી ફટાફટ. લો સાહેબ 2-4 ઓપરેશન બીજી જગ્યાએ ચાલી પા. સાહેબ તો બહુ બિઝી છે. અરે અમારે તો કોઈ નવા જ નહીં. નવ ઉડાડવાનું હોય. ના ઓ એક ગોડ પાછળ ઉઠાવ. લે સાહેબ ઉભા રહે તો લ્યો. રૂપ લાવો કહી દે. ઠીક હે તો સાહેબ પાટો આલુ. સાહેબ પાટો આલુ. બરોબર. બોલ ચાકી ખોલવી પડશે. શું કરે સાહેબ? અરે શું ખોલવા પર એમ ભાઈ? અરે બહુ માણસ શું મશીન નહીં. અરે ભાઈ અંદર મારા દાગીના બધા આઘા પાછા થઈ જાય, ઠીક કરવા પડશે. નકર તને ટેસ્ટ ચોઈ આવશે. મારું કામ કરવા દે. પાટો લાગે. હા પાટો. હા લો સાહેબ પાટો. જા જલ્દી. લ્યો ટ્યુબ લગાવી. હા ટ્યુબ લગાવી. ટ્યુબ લગાવી દીધી છે. બરાબર છે. અને ઈવન દવા કઈ લખું? પત્યું કે નહીં ડોક્ટર સાહેબ? પતી ગયું ભાઈ. વાયરિંગમાં લોચા હતા. વાકા જજે 4 દાડા. એટલે પણ હવે હું બેહીશ કેમ નો? હાલ તો ભાઈ આ રીતના જ રહેવું પડશે. આ ઉચ્ચ ક્વોલિટીનું ઓપરેશન હતું. સાહેબ દવા કઈ આલું? હા દવા આલો 2 જેન્ડીફાઈ, ઇકોફાઈ અને કેસ્ટ્રોલ. આ તો સાહેબ હેડાતું નહીં એટલું બધું પેન થાય છે. હા હેડાતું નહીં એટલું બધું દુખાય છે. ઢીલું પેન્ટ પહેરજે ભાઈ ઘેર જઈને. લે આ સાહેબ તું બાલવાની હે હમણાં? ટ્યુબ તો આપણે ઓય લગાવીને મેલી હે તો 4 દાડા ચાલશે. આને કઈ રીતે લેવાની? જે રીતના તમને હરખાઈ લાગે એ રીતના લે જેવું. હા અત્યારે તો તમે એક કામ કરો, પૈસા આલતા જજો ભાઈને. સાહેબ હા કઈ કરવાનું હોય સસ્તું, ને તો મારે કપડાં કાઢીને આપીને જવા પડશે. અમે કપડો લઈને હોમી પ્લાસ્ટિકની ડોલ આલીએ એરિયા નહીં ભાઈ. અમે ઈલાજ કરવા વાળા છીએ. સારું હા પૈસા લઈ લેજો. લો ભાઈ ઓનલાઈન ચાલશે ને? હા ચાલશે. ઓનલાઈન કરો. એક કામ કરો. હા હા આ સ્કેનર માં કરી દો. સારું લાવ. 40,000 કરાવજો. હા 40,000. હા સાહેબ જોઈ લો 40,000 થઈ જાવ સાહેબ. હા લો બરાબર છે. અઠવાડિયામાં થોડું દુખાવો ઓછો થશે હો ભાઈ. ટેસ્ટ પછી બધા ચાલુ થઈ જશે તમારા. સાહેબ આ જેક પાવ નેચો ઉતાર દઉં? ના હમણાં કોક આ પેરથી ઓપરેશન કરવા થાય ભાઈ. એવું હોય? હા ખોટી મહેનત નહીં કરવાની આપણે. આ તો બરાબર છે. હું બેહું તાર? હા બે. હા ફાયરિંગમાં ડખા હતા હોય ને
વાત સાચી છે. તાણ મેં તમને પહેલા તો કીધું પંચર તો છે જ, પણ બધા વાયરો છૂટા પડ્યા હી. હારું હવા ચોથી જતી હતી એ જ ખબર નથી. પણ મેં શું કર્યું, આમ કરીને ટોપણી ગાલતા મેં પેલું ડટ્ટો ફિટ કરી નાખ્યો એટલે હવા બંધ થઈ જાય. રેડી થોડું દુખાશે પણ સારું લાગશે. હા, બીજું પેશન્ટ આવે તો કરી બેહું તાર. તો એક ગીત ગાઈ નાખું. હા, कुर्सी में बैठा हूँ एक सवारी चाहिए जीवन के सफर में एक गाड़ी चाहिए बैठा है एकला डोबा डॉक्टर. સાહેબ આજ તો કોક મૂડમાં લાગો હો તમે. હો, મૂડ ભાઈ કુણે કુણે નહીં આવતો. એ વાત તો સાચી. મૂડ બધાને આવે ભાઈ. જાણે આવે તાણે તડખાટ મચાવી દે. એક તડખાટમાં આ ડૂબવા માટે માણસ ડૂબતો જાય. સાહેબ હા, પેશન્ટ આવ્યું. પેશન્ટ આવ્યું. હા ભાઈ, ડોક્ટરની આ દવાખાનું છે, એમનું દવાખાનું છે. ઓહો, ચો છે તમારા ભાઈ? આવો આયરા છી ના હોય, તાન બેસો. લાગતા નહીં ડોક્ટર. ચો બે અહીંયા બેહો કે લે. બેહો. આ ઉસીકુ ના ધાબળો ના આવું બધું દવાખાનમાં. હાલ જ એક ઓપરેશન કર્યું, મસોનું ઓપરેશન કર્યું. બેહો. લ્યો તાન તમને ના ગમતું તો મને હવે તકલીફ છે. શેની તો બેહો. શેની તકલીફ છે? સાહેબ ના ચેક કર્યા વગર તો તમને દવા આલશી તાન. તો બેહત તો હું કેત નહીં તકલીફ મારી. મને ઓછું દૂરનું ઓછું સંભળાય, નજીકથી પડ દઈને કેચઅપ થાય છે. આ વાર છે ને મારા વાર તે બહુ ઉતરે છે. વાર ઉતરશે. મંગળવાર કે સોમવાર ઉતરશે? બારે માસ ઉતરે છે. બારે માસ ઉતરશે. કોઈ દવા બતાવો કે હારી કહું આમ લોબો ચોટલો હું વારી શકું ને આમ લોબો એવા વાર થાય મારા. લોબુ રાખું છું. અરે ચોટલો. ચોટલો જ વાત કરું છું. શ્વાસ લે. એમાં હોય છો તપાસવાનું આવે છે? વાર મોથામાં છે મારા. આ હાથ કહેવાય. હાથથી કનેક્શન આખી બોડીમાં હોય. હાથ ચાહ તો વાળ ઓમ કરી શકે કે ના કરી શકે? એટલે એનું કનેક્શન આ રીતે? હા, આ એ રીતે? રીતે. હા. હા, ઊંડો શ્વાસ લ્યો. સોડું શ્વાસ કે મરી જઈએ? એકવાર લેવાનો પછી છોડવાનો. હું લેવાનો? શ્વાસ છોડી દો. શ્વાસની તકલીફ પડતી હશે. આવડા મોટા શરીરમાં ક્યાં રહે? તમે ક્યાં રહો? તમારે જો આ બધું કહેવાનું આવે છે? વારની દવા જોઈએ છે મારે. વાળની દવા તો હું તમને આપી દઈશ, પણ વાત વ્યવહારની ચાલી રહી છે. આ ડોક્ટર છે? ડોક્ટર જ ચિંતા ને. અત્યાર સુધી કેટલાના વાર આયા મોથામાં? અરે ભલ ભલો લોબા થઈ ગયા બાલ. આ વાળ તમે જો એમનેમ નથી આયા. સાહેબે ઘણી કોશિશ કર્યા પછી આ વાળ આયા છે. વાળ એક એવી વસ્તુ છે જેને કોઈ રોક ટોક નથી. બસ હવે દવા આલવાનું કરજો સાહેબ. હેડજો, સાચું મારે કે ઘેર મોડું થાય છે. લે સાહેબ, હવે બાટલી આલવી હે. રોજ તમારે આવવું પડશે ચો અહીંયા ચમ દવા લેવા. પણ આડી દો કે દવા અલાય એવી નથી, એકને એક રાખીએ છે. આખા ગામમાં બધાને વાળની તકલીફ હોય, અમારે બધાને થોડો સોટી આલવાના. લાવ તમને સોટી આલું. ત્યાં નહીં, અહીંયા લો. હાથ આમ ઘસી અને આમ કરીને લગાડી દે. હું ટોલી તો નહીં થઈ જાઉં ને? અરે ના થવાય ટોલી. આ ડોક્ટર તમારા માટે બેઠો છે. એટલે ટોલી થાય તો, ના થાય તો કશો વાંધો નહીં. એમ સમ લાગો છો. ચાલુ લાગે છે ડોક્ટર. વ્યવસ્થિત રહેવાનું. ડોક્ટર જેવો તેવો નહીં. પુઠ્ઠ માર્યો ડોક્ટર. દવા આલવાનું કરજો હવે. દવા ચોપરવાની આલી છે, આમાં ગળવાની ના આવે. પતી ગયું? આટલામાં ફૂસફૂસ કર્યું એટલામાં પતી ગયું? આ ચેવી દવા? આખો દાડો બેવું હોય તો વાંધો નહીં, પણ બીજા ઘરાક આવે કે નહીં?
હા ને? આ ચોપડવાની દવા છે, એકવાર ચોપડો પછી બીજી વાર આવવું પડે. સવાર હોજ બપોર 3 ટાઈમ 4 ટાઈમ આપણે રાખીશું. સારું હા ને? હાર હેડો તાર જાઉં અભડો હા વાળ માટે આયા તો વ્યવહાર કોણ કરશે? કરું છું ગૂગલ પે હે પૈસા છૂટા નહીં લાવી કેનરાલ ભાઈ ફોન ઘેર મેલીને આવીશું ધંધામ તો શરમ ના હોય હું બકા. કાલ આવીને પાછી ફાઇનલ ફાઇનલ હારતા બે વફા સાજણ જો જતી રહે ને પણ સાહેબ આ રીતે દવા હાલશો ને તો આપણે લૂંટાઈ જઈશું. અમુક વાર લૂંટાવામાં થોડી મજા લઈ લેવાની. એવું હોય બે ગ્રાહકને વધારે વેતરી લઈશું. એવું હા હારું હેડો સારું કર્યું નહીં ચોપડવાની દવા આલી. સારું બે હો તાન તમે એક બાજુ. એક ગીત ગાઈ નાખું. ગઈ નાખો સાહેબ, એમાં છો ના છે તમારા માટે તો. આપણે આખો દારો આ જ કરવાનું. એ મને મળી લગનની કંકોતરી ઓરા. ઓ સાહેબ તમને ક્યાં લંગન ની મળી? ગીત જ છે ભાઈ. ગીત કંકોત્રી કોઈ નહીં મળી, ગીત હતું આ તો. તો કીધું સાહેબોને કંકુત્રીઓ મળી છે હું. કેમ સાહેબોને કંકોત્રી ના મળી ભાઈ? હા મળી, પણ આ તો કીધું અમુક ટાઈમે તમને રજા ના મળતી હોય. આપણો રજા જ છે. આપણો ચાહીએ ઇધર રવિવાર, આપણો ચાહીએ ઇધર મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને સોમવાર. આપણે ચાહીએ એમ જ થાય. બાકી ગરાગોન ગોરીઓ હાલવી મારા. ખાલી પેલું પેશન્ટ છે એ સાલી હું સાચવી, તારે નહીં સાચવવાનું. હા ઓકે હા સાહેબ, હજુ આપણું બોટ થોડું નેચું નહીં લાગતું? કેમ નેચું પડે છે ભાઈ? તમારી હાઈટ પ્રમાણે બોર્ડ તમે લગાવ્યું છે. આ તો એવું જ હોય ને તાર ભાઈ. ચમ આટલા બધા ઉતાવળા આયા છો? કંટાળી ગયો છું એટલે આવ્યો. એવું છે? કામ આ સાહેબ દુઃખ તો પૂછો. આ સાહેબ ને કયો દુઃખ? હું ડોક્ટર નહીં, ડોક્ટર એ. લ્યો સાહેબ બેહો. આવું કરો. તમારું દુઃખ ચેક કરી. ચમ ઈ ખબર પડી જાય તમને દુઃખની? ઓ સાહેબ તમે તપાસો કે મને મારો છો? ચેક કરવું પડે. મેન કનેક્શન અહીંયા આવે, એન્જિન ઓનું અહીંયા હોય, હા ત્યાંથી બધું વાયરિંગ આખા શરીરમાં હોય. બોલ તકલીફ શું છે? તકલીફ એ છે કે મારા બૈરું મને હેરાન બહુ કરે છે. બરાબર, બૈરાની પ્રોબ્લેમ છે. ઓવે ઊંડો શ્વાસ લો. ઊંડો સાથ લેવાનો બૈરાને શું લેવા દેવા? ભાઈ ડોક્ટર તમે કે અમે? ના ડોક્ટર તમે જ છો. તો પછી તને જે કોઈ એ કરો. આ શું લખ્યું છે? ઉઠ માર્યો ડોક્ટર. તો અહીંયા હું જે કરું એ ડોર ડોર ડોટ 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 ડોર ખબર નહીં પડતી કશું વાતો નેડો. તમારે વાંચવાની જરૂર નથી. ઊંડો શ્વાસ લ્યો. 3 વાર તમારા બૈરીનું નામ લો. લીધું. લીધું? હવે તમારા અંદરથી એવું અહેસાસ થાય છે કે હું એને 4-5 ગાળો દઈ દઉં. સાચી વાત છે ખરેખર. આ મારા અંદર મશીનમાં બધું પકડાય છે ભાઈ. તમે ડોક્ટર છો કે બધી રીતનો હું છું ભાઈ, ઓલરાઉન્ડર છો? ઓલરાઉન્ડર. ઘેર તમારું બૈરું લોહી પી કરે છે, સાચું ખોટું? સાહેબ તમે તો ભગવાન જેવા ખરેખર મારી ચોકે હું કંટાળી ગયો મારા બૈરાઈ. હાલ ભાઈ રોય નહીં, રાગે રોજ ગરદન ફરી વરે છે, વાત સાચી ખોટી? સાચું. હજુ થોડો ઊંડો શ્વાસ લે. એથી હું ઉપર જતો રહે. નાભીની વાત જોડવી પડશે મારે, એ વગર ઈલાજ ના થાય. લ્યો આવ્યું કોઈ? હા ખા બધું અંદર વેટાઈ ગયું છે. આ ડોક્ટર છે ને મને લાગતું ને કરે ડોક્ટર છે. સીધો અંદરની વાત લાવે. મારી માની છોકરા આવા ડોક્ટર થી બચી રહેવું. શ્વાસ લેવાનો ઊંડો કીધું, આખો ઊંડો સાથ લાગ સીધો ઉપર જતો રહે. એની જવાબદારી મારી. એ તો દેખાય જ છે બોર્ડ પ્રમાણે મને. બસ તો પછી તો શ્વાસ લેવાનું. લ્યો વચ્ચે બહેરાનો ને તમારો ઝઘડો થયેલો, વાત સાચી ખોટી છે? સાચું સાચું. બસ તો પછી બોલો સાહેબ. કમ્પાઉન્ડર હવ આ ભાઈ ને પેલી બાટલી પડી, હા બસ એ લાવો. લ્યો સાહેબ આવી બાટલ નથી મને મેર નહીં પડતો. તમે અહીંયા દુઃખનો ઈલાજ લેવા આવ્યા છો, તો મેર તમારે પાડવાનો કે મારે પાડવાનો? તમાર પાડવાનું. તો તમાર. હું જે આલુ એ લઈ લેને ટણપા. સાહેબ મારા જેની પર છે, મારે તો મોટો બાટલો જોઈએ. સાહેબ આ તો પેલો લાલ બાટલો જ નહીં કેતા ને?
મોટો બાટલો અંદર આવ્યો નહીં, ચેક કરવો પડશે. ચેક કરો. આખો પડજે ભાઈ. ઓ બા મરી ગયો સાહેબ, તમે તપાસ કરો છો મને મારા છે, મને ખબર નહીં પડતી. બાટલો અંદર છે મોટો ભાઈ, તકલીફ બાટલાની જ છે. અચ્છા આ પાછું મિલો. બાટલાની તકલીફ છે ને સાહેબ? તમારી બૈરી શું શું કરે છે? ઘરનું કામ અને મારું લોહી પીવાનું, બીજું કશું નહીં. એની પીપુડી ચાલુ રાખે છે. એટલે આખો દારો ભૂંકરો ચાલુ ચાલુ હવારથી ઉઠન તાનીના નોમનો કંકાજ હોય છે બાપા. બરાબર. એક કામ કરો, વેલેન્ટાઇન ડે આવે છે, એવું આવે? એ આવે ફૂલ હાલવાનું, હા ફૂલ હાલવાનું. હા મસ્ત સરસ મજાની પીપુડી લો, હા એમાં ફૂલ ભરાવો હા. અને બૈરા આગળ તમારી હરી પીપુડી ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો. મારી માની શકે નારે ફૂલ આપવાનું કે માર બૈરું મને હાવડી મારે. એને ફૂલની ખબર પડતી નહીં, ફૂલ જેવો મને કરી નાખે. ફૂલ ચાલુ રાખો, ચાલુ રાખો. બી ફૂલથી મેં નહીં પડે એવું. હું એ જ ચેક કરવા માંગતો તો કે તમે એને ફૂલ આલો તો તમારું ફૂલાવડ ચાણ બનાવે છે. એ જોયા પછી તમારો આગળનો ઈલાજ થાય. બૈરો આગળ કોઈનું ચાલ્યું નહીં ને કોઈનું ચાલવાનું નહીં ભાઈ. ના હોય તો કંટાળીને છૂટા છેડા હાલ દે અને કાલથી મારી ગેંગમાં જોઈન્ટ થઈ જા ભાઈ. સાહેબ ડોક્ટર સાહેબ તમે છૂટું ચાલુ છું લાગે છે એવું? 2 છોકરાનો બાપ છે, હા હું 2.5 છોકરાનો બાપ છું. એ છે વાટી છોકરાનું હાલ 2 ગણતરીમાં છું, ત્રીજું હાલ ના ગણા. એવું સાહેબ? હોવે. અને તોય મેં છૂટા છેડા હાલ્યા ભાઈ. ઓહો તમે હા? કાઠા માણસ છો એટલે તમે. હું આટલું અત્યારે સારું જીવન જીવું છું. અમુક હારા કેસ આવી છે, એનાથી અમારું જીવન સારું હેડે છે ભાઈ. વાપર્યું? બૈરાના જોડી રહીશું ને તો આપણું જીવનનો કોઈ ભલીવાર નહીં આવે. આ ભાઈને કેટલા બંગરીના બગાવો ખેલે. આ ખાઈ લો ભાઈ. કયો આવો? બગાહો ખાવા લાયક નતો રે, હોય આઈને સારી રીતે બગાસો આવે છે ને હા, ભાઈ. 3 ટાઈમ ખાઈ સાય રે. એ તો દેખાય જ છે, ખુરશી બેઠા બેઠા ફાલે છે રે. શરીકમાં ધોરો હતો, મારીને કાર્યો ઝૂંઠ બનાવી દીધો. વાત સાચી જોઈ હો. લે, સાચું ખોટું ભાઈ? સાચું. તારથી મારો કમ્પાઉન્ડર છે. હે? અને તારે આબુ હોય તો તું એ ભરતી થઈ જા ભાઈ. હા એટલે આપણે ત્રણ જણની જોડી થઈ જાય આ ને? 3ની જોડી થશે અને આ 3ની જોડી થાય તો અવારનવાર હારા ઇમ્પોર્ટેન્ટ અને ઊંઠ માર્યા જોક્સ તમને જોવા મળે ભાઈ. જોક્સ ઊંઠ માર્યા જોવા જ ભાઈ ચાલજે. આ લે હું પકડું છું. આ બધે ઊંઠ માર્યા જોક્સ જોવા હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આવા ડોટકર તમે નહીં જોયા હોય. એને જોવા માટે ઉચ્ચ ક્વોલિટીના ડોક્ટરો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો જ તમને આગળ કંઈક જોવા મળશે. બાકી કશું જોવા નહીં મળે. તમને મજા આવી હોય તો ધંભા ઠાકોરના, સતુભા ઠાકોરના, પિન્ટુ ઠાકોરના જય માતા. માતાજી.